આ બનાવ યુવકને ડૂબતો બચાવવા માટે અન્ય 3 પણ કૂદ્યા હતા। માંડવી ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। હાલમાં યુવકોની શોધખોળ યથાવત છે। ગરમીની સિઝન છે અને એવામાં ઘણા લોકો ગરમીથી દૂર મટાડવા માટે અને મિત્રો સાથે મજા કરવા માટે ડેમમાં નદીમાં તળાવનો આશરો લેતા હોય છે, પરંતુ એ વાત પણ તમારે જાણી લેવી જોઈએ કે આ જે પ્રકારની જે મજા છે તે તમારી માટે સજા બની શકે છે, તમારા જીવ પર જોખમ સર્જી શકે છે। સુરતમાં ડેમમાં નાહવા પડેલા આ વ્યક્તિઓ, એક યુવક જે ડૂબવા લાગ્યો ત્યારબાદ તેને બચાવવા માટે અન્ય 3 જે યુવકો છે તે આગળ આવ્યા તો તેઓ પણ ડૂબ્યા છે। પરિવારની શું સ્થિતિ હશે આપ અંદાજ લગાવી શકો છો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, અત્યારે કેટલા વ્યક્તિઓની જે મૃતદેહ છે તે મળ્યો છે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના કાકરાપાર માંડવી તાલુકાના કાકરાપાર ડેમ છે। ડેમની અંદર સ્થાનિક ગામના જે યુવકો છે ગત રોજ માછીમારી કરવા માટે 4 જેટલા યુવકો ગયા હતા, જેમાં એક યુવક ડૂબી જતા અન્ય 3 યુવકો પણ પેલા યુવકને બચાવવા જતા પાણીના ઊંડા પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા। જે અંતર્ગત ખાસ કરીને માંડવી પોલીસ તેમજ માંડવી ફાયરની ટીમ હાલ આજે સમગ્ર ડેડ બોડી શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં માંથી એક યુવકની ડેડ બોડી મળી આવી છે ને ગામમાં ગમગીનીનો માહોલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કાકરાપાર એક પ્રતિબંધિત વિસ્તાર હોય અને ત્યાં માછીમારી કરવી એ કેટલું યોગ્ય એ પણ એક વહીવટી તંત્ર માટે સામે સવાલ ઉઠવા પામ્યા છે। જી દીપા, આભાર કેતન જાણકારી આપવા માટે। તો પ્રતિબંધિત વિસ્તાર હતો, ત્યાં માછીમારી પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ આ યુવકો ત્યાં પહોંચ્યા માછીમારી કરવા માટે અને જેમાં એકને મોત મળ્યું છે, અન્ય યુવકોની શોધખોળ ચાલુ છે। સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાતા 20 વર્ષીય મહિલાને મોત મળ્યું। બિલ્ડિંગ બાંધકામ દરમિયાન કોન્ક્રીટનો ભાગ તૂટી પડતા મહિલા નીચે પટકાઈ હતી। પરિવારજનોએ પ્રોજેક્ટના માલિક, કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારની સેફટી નેટ અથવા સુરક્ષા સાધનો ન હોવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। બાંધકામ સાઇટ ઉપર કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો કે નેટ બાંધેલી નથી અને જે કામ ટાઇલ્સનું હતું, જે જેન્ટ્સને કરાવતું હતું એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે। એનું 2 મહિનાનું નાનું બાળક છે। આદિવાસી ભીલ સમાજ સુરત શહેરના આગેવાનો થકી અમારી એક જ માંગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય એવી અમારા સમાજની માંગ છે। રાજકોટ સિટી બસ ફરી વિવાદમાં આવી છે। બસ નંબર 55ના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી। બસ પોતાના ટાઈમે ઉપાડવાની જો હુકમી ચલાવી છે। બસ 7 વાગ્યા બાદ શરૂ કરવામાં આવશે તેવી દાદાગીરી કરી બસમાં મોટા પ્રમાણમાં મહિલા મુસાફરો બેઠા હતા। ડ્રાઈવરે મહિલા મુસાફરો પર રોફ બતાવ્યો। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આ સિટી બસમાં ડ્રાઈવરો હવે માલિક બની ગયા છે કે શું? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ વધુ એક વખત વિવાદમાં છે, તે સપડાઈ છે ને જે વિડીયો વાયરલ થયા છે તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર 55ની બસના આ વિડીયો વાયરલ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। અને જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે તે અંતર્ગત જે સિટી બસનો ચાલક છે તેની જો હુકમી છે તે સામે આવી છે અને બસ પોતાના ટાઈમે જ ઉપાડવાની જો હુકમી છે તે તેના દ્વારા ચલાવવામાં આવી છે। બસ 7 વાગ્યા બાદ જ શરૂ કરવામાં આવશે તે પ્રકારની જો હુકમી ચલાવવામાં આવી હોવાનો આક્ષેપ છે તે મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે। બાદમાં મોટા પ્રમાણમાં મહિલા મુસાફરો પણ બેઠા હતા અને સમગ્ર મામલાનો જે વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોકે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું। દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। આ વિડીયો અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને મુસાફરોની એવી ફરિયાદ છે કે ડ્રાઈવર તેમને એવું કહેતો હતો કે 7 વાગ્યા બાદ જ આ બસ ઉપડશે। રાજકોટના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલેશન હાથ ધરાયું। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત જે છે બુલડોઝર ગુંજી ઉઠ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અત્યારે જે છે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર વિસ્તારના દ્રશ્યો છે।
અહીંયા અત્યારે જે છે એ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 33 જેટલી જે મિલકતો છે તેમને અત્યારે અહીંયા જે છે તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકા ની જે વિજિલન્સ શાખા છે તેમના દ્વારા પણ અત્યારે અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. કાચા પાકા જે 33 જેટલા મકાનો છે તેમને અત્યારે જે જેસીબી મશીનની મદદથી જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ જે છે એ ડિમોલેશન ઠેર ઠેર થઈ રહ્યું છે. અનેક જગ્યાએ મહાનગરપાલિકાની જે જમીનો છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની આ જમીન છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે. જેસીબી અલગ અલગ જેસીબી મશીનની મદદથી અત્યારે આ ડિમોલેશનની જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આ મકાનો છે તે અત્યારે એક બાદ એક દિવાલો છે તે ધરાશયી થઈ રહી છે. બીજી તરફ જે વિજિલન્સ શાખાનો સ્ટાફ છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તૈનાત છે અને જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સાંજ સુધીમાં જે છે આ તમામ મિલકતો છે તેમને દૂર કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અરવલ્લીથી સમાચાર. મોડાસામાં રોકડિયા હનુમાન મંદિર ડેમોલેશનનો મામલો. મોડી રાત્રે મંદિર ખાતે ધાર્મિક સંગઠનોના ટોળા ઉમટ્યા. લોકોની ધાર્મિક લાગણી દુભાતા ટોળા એકઠા થયા. મોડાસા ટાઉન પોલીસ સહિતનો મોટો કાફલો ઉમટી પડ્યો. પોલીસે કહ્યું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોને સમજાવ્યા બાદ ડેમોલેશન શરૂ કરાયું. માલપુર 4 રસ્તા પાસે આવેલું છે રોકડિયા હનુમાનજી મંદિર. મંદિર જે તોડવાનું વહીવટી તંત્ર તોડવા આવે કે કંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જેટલું ડિમાર્કેશન વાળું છે તે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી. તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી. એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિચારાઈ ગયા છે અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે અને એમાં કોઈ વહીવટી તંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને બાંહેધરી આપી છે. બનાસકાંઠાના ધાનેરામાં સ્વરાજ હોસ્પિટલ પાસે જીવંત વીજવાયર તૂટતા દોડધામ મચી. રાત્રિના સમયે હેવી લાઇનનો વીજવાયર તૂટતા સદનસીબે મોટી જાનહાનિ ટળી. સ્થાનિક લોકોએ યુજીવીસીએલને જાણ કરતા વાયર રિપેર કરાયો. વીજવાયર તૂટતા 1 કલાક સુધી ધાનેરા શહેરી વિસ્તારમાં લાઇટ ડૂલ રહી. ધાનેરામાં આ દ્રશ્યો સર્જાયા છે કે જ્યાં વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાયો અને તે બાદ હોસ્પિટલ પાસે જીવતો વીજવાયર તૂટી પડ્યો હતો. હેવી લાઇનનો આ વીજવાયર રાત્રે તૂટી પડતા જ કઈ રીતે અફરાતફરી મચી તેના પણ દ્રશ્યો સામે આવ્યા અને વિસ્તારમાં વીજળી પણ ડોલ રહી. વડોદરાના રોયલ મેળામાં બાઉન્સર દ્વારા પરિવાર સાથે થયેલી મારપીટના મામલે હવે નવો વળાંક આવ્યો છે. મેળાના સંચાલકોએ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. પરિવારે નો એન્ટ્રીમાંથી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. મહિલા સિક્યોરિટી ગાર્ડે રોકતા પરિવારે માથાકૂટ કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. મહિલા ગાર્ડે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે 15 થી 20 લોકો ભેગા મળી તેમના પર હુમલો કર્યો. મહિલા ગાર્ડ પર હુમલો થતા અન્ય બાઉન્સરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થિતિ વધુ તંગ બનતા બાઉન્સરોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પરિવાર બેફામ બનતા દંડા વડે મારામારી કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું હકીકત તેની? બિલકુલથી જો આ ઘટના જે છે તે ગઈકાલની છે. પાદરાનો પરિવાર જે છે તે રોયલ મેળા ખાતે ફરવા ગયો હતો અને ત્યારબાદ એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો અને વિડીયોમાં એવા દ્રશ્યો દેખાતા હતા કે બાઉન્સર બેફામ બનીને પરિવારના કેટલાક સભ્યોને દંડા વડે ફટકારે છે. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ જે છે તે સંચાલકો છે તેઓ સામે આવ્યા છે અને તેમના દ્વારા પણ એક અન્ય સીસીટીવી ફૂટેજ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. સંચાલકોનું કહેવું છે કે પરિવારના કેટલાક સભ્યો જે છે તે અન્ય ગેટ છે ત્યાંથી પ્રવેશ કરતા હતા. એના કારણે જે ગાર્ડ છે મનીષા રાણા તેમના દ્વારા પરિવારને રોકવામાં આવ્યા હતા અને નિયત કરેલો જે ગેટ છે ત્યાંથી પ્રવેશ કરે ત્યાં પ્રકારની રજૂઆત કરી હતી. પરંતુ આજે પરિવારના સભ્યો છે તેઓ અકળાઈ ગયા હતા અને બાળકોને લેવા જવું છે તેમ કરીને મેળામાં બીજા ગેટથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે 15 થી 20 લોકોએ ભેગા મળીને મહિલા ગાર્ડને માર માર્યા હોવાના આરોપ જે છે તે થઈ રહ્યા છે અને એના સીસીટીવી ફૂટેજ પણ જે છે તે સામે આવ્યા છે. બાઉન્સરો જે છે તે વચ્ચે પડ્યા હતા અને જે મહિલા ગાર્ડ છે તેને છોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કેટલાક માથાભારે તત્વો એ હદે બેફામ બન્યા હતા કે તેઓ કોઈને ગાળતા ન હતા
અને મહિલા ગાર્ડ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. એના કારણે બાઉન્સર જે છે તે અકળાયા હતા અને બાઉન્સર દ્વારા સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ આવે એ પહેલા બાઉન્સર દ્વારા મહિલાના ગાર્ડના બચાવ માટે જે છે તે દંડાવાળી કરવામાં આવી હતી. એવી અત્યારે કેફિયત રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે રાવપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. જૂનાગઢના સાસણગીરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ સમિટ 2026 અંતર્ગત ખાસ આયોજન કરાયું. આવતીકાલથી 2 દિવસીય કર્ટન રાઇઝર ઇવેન્ટ યોજાનાર છે, જેમાં કેન્દ્રીય વન મંત્રી સહિત અનેક મહાનુભાવો, દેશ વિદેશથી ડેલિગેટ્સની હાજરી પણ જોવા મળશે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો અને ચર્ચા સત્રો યોજાશે. સિંહોના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવા તેમજ ભવિષ્યની વ્યૂહરચના અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે નોડલ અધિકારી, સુપરવિઝન ટીમ સહિત કુલ 26 સમિતિઓની રચના કરવામાં આવી છે. સુરતમાં બાળકો શાળા કેમ છોડી રહ્યા છે તે મુદ્દે થયેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. સર્વે બાદ શિક્ષણ અધિકારી અને મનપા કમિશનર જાતે જ શાળા છોડનાર બાળકોના વાલીઓના ઘરે પહોંચ્યા હતા અને બાળકોના અભ્યાસના મહત્વ અંગે સમજાવ્યું હતું. સર્વે મુજબ ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓ બાળકોના અભ્યાસમાં સૌથી મોટી અડચણ બની રહી છે. આર્થિક તંગીના કારણે અનેક વાલીઓ બાળકોને નાની ઉંમરે કામ પર મોકલી દે છે, તો સ્થળાંતરના કારણે પણ બાળકોના અભ્યાસને અસર પહોંચે છે. અભ્યાસ અધવચ્ચે અટકી જાય છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પ્રત્યે હજુ પણ રૂઢિચુસ્ત માનસિકતા જોવા મળી રહી છે. ત્યારે મનપા કમિશનરે તમામ મોરચે લડત આપવાનું નક્કી કર્યું અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. રાજકોટમાં જાહેરમાં મારામારીથી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના મવડી મેઇન રોડ પર મારામારીની ઘટના બની. મવડી મેઇન રોડ પર આવેલ મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. વિડીયોમાં એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો. બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ અકબંધ છે. રાજકોટમાં અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મવડી મેઇન રોડ પર આ મારામારી થઈ હોવાની જાણકારી છે. મવડી મેઇન રોડ પર આવેલ મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો છે. અસામાજિક તત્વો સામે ક્યારે કાર્યવાહી કરાશે તે સવાલ છે. બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ હજુ જાણી નથી શકાયું. પોલીસ તપાસ થશે તે બાદ આખી વિગત બહાર આવશે કે આખરે કેમ આ મારામારી થઈ હતી. હરિયાણામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ભિવાની રેલવે જંકશનનો છે, જ્યાં એક ટીટીઈ અને રેલવે ગાર્ડ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ ટીટીઈએ પોલીસની હાજરીમાં રેલવે ગાર્ડને માર માર્યો. આ ઘટના બુધવારે બની હોવાનું કહેવાય છે, પરંતુ તે વાયરલ થઈ રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલાની નોંધ લઈ રહ્યા છે. કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી અને કોઈ અધિકારી આ બાબતે ટિપ્પણી નથી કરી રહ્યા. મધ્યપ્રદેશમાં વોટર પાર્કમાં નહાવા સમયે છેડતી બાબતે મારામારી થઈ, જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. સિહોરના વોટર પાર્કમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે ભોપાલના 2 જૂથો વચ્ચે છેડતી મામલે મારામારી થઈ હતી. આ બવાલમાં એક યુવાને માથામાં બંને બાજુ 6 ટાંકા આવ્યા છે. પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશનો આ મામલો છે કે જ્યાં છેડતીની બાબતને લઈને 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને એક યુવકને તો માથાના બંને ભાગે 6 ટાંકા લેવાની ફરજ પડી. કઈ રીતે મારામારી થઈ રહી છે તે આપ જુઓ. એકબીજાને માર મારતા જોવા મળી રહ્યા છે. એક પક્ષ બીજા પક્ષ પર હાવી થતો નજરે પડી રહ્યો છે. વોટર પાર્કમાં છેડતી થઈ તે બાદ આ બંને જૂથ સામસામે આવી ગયા. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે શું બન્યું હતું. વલસાડમાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે અતુલના અરબાઝ નામના યુવકે સોશિયલ મીડિયા પર ફેક હિન્દુ નામથી આઈડી બનાવી હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી. યુવકે પોતાનું સાચું નામ અંકિત ધોળિયા પટેલ હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ યુવક મુસ્લિમ હોવાની હકીકત સામે આવતા યુવતી ચોંકી ઉઠી હતી. યુવતીનો આક્ષેપ છે કે તેને ઘરમાં બંધક બનાવી મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો. જો કે તક મળતા યુવતી પોતાના ઘરે પહોંચી અને પરિવારને સમગ્ર વાત જણાવી હતી. પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હોવા છતાં કાર્યવાહી ન થતા આજે યુવતી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર બેસી જતા મામલો ગરમાયો હતો. બતાવી મેં આ જગ્યા છે એમ પછી બેની ઘરે જોવાનું રહ્યું. છોકરા લગ્નની વાત કરવા સારું તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું અંકિત ને મેડોડિયા પટેલ છે. નીકળી મોમેડન છે છોકરો એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે. કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે ફરિયાદ માટે કે અરજી તો 2 મહિના એક મહિના પહેલા અરજી લખાયેલી અરજીનો કોઈ અમને એનો કોઈ પરિણામ મળ્યું નહીં. તો આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેટ કરી ને એના હાથે બી એને ગલત કર્યું. તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડકને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી. કચ્છ સુરેન્દ્રનગરમાં અપાયું ઓરેન્જ એલર્ટ. 41 થી 45 ડિગ્રી રહેશે તાપમાન. બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, અમદાવાદમાં હીટવેવ સાથે યલો એલર્ટ. પાટણ, આણંદ, વડોદરામાં હીટવેવ સાથે અપાયું યલો એલર્ટ. પશ્ચિમી પવનો ફૂંકાતા વર્તાશે ગરમીની અસર. રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધશે ઉકળાટ. 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા. 18 થી 23 મે દરમિયાન થઈ શકે પ્રી મોન્સૂન વરસાદ. કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી. સુરત સિવિલમાં મંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિ યથાવત. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દીઓને બદલે વાહનો સાચવવામાં વ્યસ્ત. બાંકડા અને ચાલવાના રસ્તા પર અધિકારીઓના વાહનોનું ગેરકાયદે પાર્કિંગ. દર્દીઓને હાલાકી છતાં સિક્યુરિટી મૌન. અમદાવાદના શાહીબાગમાં એએમસીની મોટી કાર્યવાહી. કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખનાર દુકાન સીલ. નમસ્કાર સર્કલ પાસે પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન ઝડપાઈ ગેરરીતિ. વરસાદી પાણીના નિકાલમાં સર્જાતો હતો અવરોધ. સોલિડ વેસ્ટ વિભાગે કરી સીલિંગની કામગીરી. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. પ્રાણીઓને ઠંડક આપવા એએમસી દ્વારા લેવાયા વિશેષ પગલાં. સંગ્રહાલયમાં કુલર, પાણી, શેડની વ્યવસ્થા કરાઈ. ઠંડા ફળ અને ખાસ ડાયટ પ્લાન્ટ પણ કરાયો તૈયાર. ઉનાળુ વેકેશનમાં સોમવારે પણ પ્રવાસીઓથી ઉભરાયું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય. 3233 થી વધુ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લેતા 73,000 થી વધુની આવક નોંધાઈ. સોમવારે કાંકરિયાના બાલવાટિકા ઝૂ અને બટરફ્લાય પાર્કની 1,40,000 થી વધુની આવક. સુરતમાં મતગણતરી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર સાથે મારામારીનો વિરોધ. રાજસ્થાની સમાજ અને કોંગ્રેસના કાર્યકરો ઉતર્યા રસ્તા પર. વનેતા વિશ્રામ ગ્રાઉન્ડથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલ રોયલ મેળામાં બાઉન્સરોનો આતંક. બાઉન્સરે મુલાકાતીઓ પર વરસાવે દંડા. મેળામાં મારામારી થતા લોકોમાં સર્જાઈ અફરાતફરી. રાવપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. જામનગરના જીજી હોસ્પિટલ રોડ પર લુખ્ખા તત્વોનો આતંક. લાકડીઓથી 2 યુવકો પર હુમલો. માથામાં લાકડી મારતા રસ્તા પર ઢળી પડ્યો યુવક. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા હાથ ધરી તપાસ. અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બબાલ. પોલીસ અને કેટલાક લોકો વચ્ચે થયેલ ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અરજદારની કૌટુંબિક તકરાર અને પોલીસ પર કોઈ પ્રકારનો હુમલો કે એસોલ્ટ થયો ન હોવાનો પોલીસે કર્યો ખુલાસો. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં હોસ્પિટલ બની અખાડો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઘૂસીને ઘાયલ યુવક પર હુમલો. કિશોરના મોતથી ભડકેલા પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યું તાંડવ. વિડીયો સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના આગ્રામાં તેજ રફતારનો કહેર. એમ્બ્યુલન્સને ટક્કર મારી રિક્ષા પલટી ગઈ. ઘટનામાં ઓટોમાં મુસાફરી કરી રહેલા પિતા પુત્રના મોત. 3 મુસાફરોની હાલત ગંભીર. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. ઝુંઝુનુના સુલતાનામાં 2 બાઇક વચ્ચે ટક્કર. ગેસ એજન્સી સામે 2 બાઇક અથડાતા 4 યુવકો લોહી લુહાણ. રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.
તમિલનાડુના નામક્કલ પાસે ટ્રકને બચાવવા જતા ખાનગી બસ કાર સાથે ધડાકાભેર અથડાઈ. કારનો કચરઘાણ નીકળ્યો. બસમાં સવાર 40 મુસાફરોનો આબાદ બચાવ. કાર ચાલક ચમત્કારિક રીતે બચ્યો. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. રાજકોટ શહેરમાં રફતારનો કહેર. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ દોડતી કારે વધુ એક વ્યક્તિનો લીધો ભોગ. કાલાવડ રોડ પર સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર પાસે અકસ્માતમાં સાયકલ સવારનું ઘટનાસ્થળે મોત. રાજસ્થાનના બસેડીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. પ્રેમ પ્રકરણમાં યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો. લોકોના ટોળે ટોળા ઉમટ્યા. પ્રેમિકાને પામવા એલડીસી કર્મચારીએ ટાવર પર ચડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પ્રશાસને સમજાવવાના કર્યા પ્રયાસ. વેલકમ બેક. વડોદરાથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. મકરપુરા એરફોર્સ રોડ પર અકસ્માતની ઘટના બની, જે સીસીટીવીમાં કેદ થઈ. આમ્રપાલી નજીક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી. અકસ્માતમાં સાયકલ ચાલકને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી છે. કાર ચાલક એરફોર્સનો કર્મચારી હોવાનું પ્રાથમિક માહિતી છે. ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. મહેસાણામાં અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે. 13 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે આ ભીષણ અકસ્માતની ઘટના બની. મોટી દાઉ નજીક રાત્રે 3 વાગે અકસ્માત થયો હતો. ટ્રકને રોંગ સાઈડથી આવેલી લક્ઝરીએ ટક્કર મારી. અમદાવાદ તરફ જતી લક્ઝરી રોંગ સાઈડ ધસી આવી હતી. લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકને ટક્કર મારી ઝાડીઓમાં ઘૂસી હતી. ये हमारा ट्रक था, मैं बड़ौदा से राजपीपला से किला भर के आ रहे, तो इधर से आ रहे थे हम, तो धीरे धीरे चल रहे थे. वो बस इधर से और थोड़ा सा इधर दूर रहे, बस डिवाइड फाड़ के इधर आ रही थी रॉन्ग साइड से. उधर से डिवाइड कूद के इधर आ रही थी, तो हमने मतलब चलाते चलाते तो दिख गई कि बस आ रही है, तो थोड़ा सा आगे से मुंह इधर किया, जैसे अंदर घुस गई. बाकी थोड़ा सा घुमाना नहीं घुमाता ना, तो हम ही बस के साथ में. મહેસાણા ઊંઝા હાઈવે પર ગત રાત્રે 3 વાગ્યા આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગમખાર અકસ્માત હતો કે આ અકસ્માતમાં અત્યાર સુધી 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 13 જેટલા જે લોકો હોય છે તે હાલ ઘાયલ થયા છે. ખાસ વાત કરીએ તો આપણા સાથે જે ટ્રક ચાલક છે તેમની સાથે વાતચીત કરીશું અને પ્રયત્ન કરીશું કે આ અકસ્માત કઈ રીતે થયો હતો અને કઈ રીતે આ ઘટના બની હતી. સૌપ્રથમ હું આ દ્રશ્યો બતાવી દઈશ. તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે આ રોંગ સાઈડ થી જે લક્ઝરી હોય છે જઈ રહી હતી, તે સમયે તે ડિવાઈડર અંગોરી અને આ રીતે જે જાળીઓમાં ઘૂસી ગઈ છે. તો બીજી બાજુ તમે જોઈ શકો છો કેરા લઈ અને જે ટ્રક ડ્રાઈવર જતા હતા તેમના સાથે આ અકસ્માત નડ્યો છે. તેમના ટ્રકના પણ કુચ્ચા ઉડી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા કાચ પડ્યો છે, તો કેટલાક લોકોના ચંપલ પડ્યા છે, સામાન પડ્યો છે, એક એક વસ્તુ અહીંયા પડેલો છે. અનેક પરિવારો હતા કે જે પોતાની જીવનની કેટલીક યાદો લઈ અને પરિવાર સાથે જઈ રહ્યા હતા. તેવા સમયે આ જે ઘટના ઘટી હતી તમે જોઈ શકો છો. હાલ પણ અનેક વસ્તુઓ હોય છે તે તેમની અહીંયા જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ કેટલી ટ્રકની વસ્તુ છે, કેટલીક ઘર વખરીની સામાન છે, કે સાબુ મૂકવાની સામાન છે, તો તેમજ અન્ય જે સામાન હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આ લક્ઝરી બતાવો. તમે જોઈ શકો છો રોંગ સાઈડ થી આ જે લક્ઝરી હોય તો જઈ રહી હતી. તેવા સમયે દિવાલે કૂદી અને આ સાઈડ આવી હોવાનું હાલમાં ડ્રાઈવર જણાવી રહ્યો છે. આપણા સાથે ડ્રાઈવર છે, તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની હતી, કઈ રીતે ઘટના બની હતી, કેટલા વાગે ઘટના બની હતી અને કઈ રીતે આ શું કહેશો? क्या नाम है आपका? तुलसीराम जी. आप कहाँ से कहाँ जा रहे थे? हम राजपीपला से भर के अपने जोधपुर जा रहे थे, केला भरा हुआ था. ये ट्रक मतलब बस है ना, वो रॉन्ग साइड से मतलब डिवाइडर कूद के इधर आ गई, तो हम जावे तो कहाँ जावे, अंदर घुस गई. कितने लोग आप कितने लोग थे? हम 2 लोग थे. कितने बजे घटना हुई थी? ये 3 बजे. आप क्या लेके कहाँ से कहाँ जा रहे थे? केला लेके जा रहे थे जोधपुर, बड़ौदा से राजपीपला से. रात को 3 बजे वो रॉन्ग साइड से आपकी हाँ, हम तो अपने साइड से चल रहे थे अपनी लाइन में. अभी बस अचानक इधर आ रही है, तो फिर क्या करेंगे हम. तो भी आगे से गाड़ी का थोड़ा मुंह घुमाया तो आगे से बच गई, पीछे घुस गया. ચોક્કસ ટ્રક ડ્રાઈવરનું કેવું છે કે અમે પણ બચી ચૂક્યા, પરંતુ જો અમે સમય સૂચક ના રાખ્યો તો અમે પણ રામ રામ
નમી ગયા હોય તેવું હાલ ડ્રાઈવર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં જે કેરા હોય છે તે પણ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે, પોલીસ પણ પહોંચી છે અને જે તપાસ હોય છે તે વધુ કરવામાં આવી છે. હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 13 કરતા વધુ જે લોકો હોય છે તે હાલમાં ઘાયલ થયા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.